સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા, એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહેશે. તો આપણે હાજર છીએ આમ પબ્લિકને, આમ સમાજને, આમ જનતાને, આમ નાગરિકને જાગૃત કરવા માટે, તેમની અંદર એક હિંમત ભરવા માટે, જ્યાં ખોટું થઈ રહ્યું છે ત્યાં અવાજ ઉઠાવવા માટે આપણે હિંમત આપી રહ્યા છીએ. હિંમત દરેક વ્યક્તિએ રાખવી જોઈએ, દરેક સમાજે રાખવી જોઈએ. જો હિંમત તમે નહીં રાખો તો તમારા ઘર પરિવાર, તમારી માતાઓ, દીકરીઓ, બહેનો, તમારા કાકા કુટુંબ, ભાઈઓ, માતા પિતા બધા પીડાશે. જો તમારામાં થોડીક પણ હિંમત હશે તો ચોક્કસથી તમારી સાથે ખોટું થતા અટકશે. આ હું તમને જાહેરમાં, તમે કહેતા હો તો લેખિતમાં હું તમને આપી શકું, પણ ફક્ત તમારે હિંમત તમારી અંદર જે છે એને બહાર લાવવાની છે. બીજું આમાં કાંઈ ખર્ચો નથી. ઈશ્વરે બધાને શક્તિ દીધી છે અને શક્તિ દરેક વ્યક્તિ પાસે છે પોતાની અંદર, અંતર આત્મામાં. તો આ આત્માને જગાડો. બીજું બધું સમય જે પણ આવશે તે તમને શીખવતું જશે. આમાં કાંઈ મોટી વાત છે નહીં. તો મિત્રો, હું પ્રથમ એક તમારા બધેનું, દરેક સમાજનું ધ્યાન દોરવી દઉં કે સાંસદ શ્રી પૂનમબેન માડમ, જે હવે આમ તો દરેક સમાજને નુકસાની તો અપાવી જ છે, પણ હવે અમારા ચારણ સમાજને જે નુકસાની અપાવવા જઈ રહ્યા છે, અંદરો અંદર મરવી નાખવા માટેના પ્લાન જે કરાવી રહ્યા છે, એ બધા તમારી સમક્ષ પુરાવા રજૂ કરતો આવ્યો છું. અને હજી આગળ જતા જેટલા પુરાવા આવશે એટલા રજૂ કરીશ. તો સાંસદ શ્રી પૂનમબેન માડમ અંદરો અંદર મરવા માટેના જે પ્લાન ઘડી રહ્યા છે અને પોતાની જે સત્તા છે એનો ગેરઉપયોગ કરી રહ્યા છે, તો આને બક્ષવામાં નહીં આવે, આને છોડવામાં નહીં આવે. મેં આજે કીધું જ છે ને કે હવે હું સમય નહીં આપું. મને તથા મારા પરિવારને કંઈ પણ થશે એની જવાબદારી સંપૂર્ણપણે સાંસદ શ્રી પૂનમબેન માડમ, એના પાડેલા ગુંડા તત્વો અને અમુક અમારા સમાજના આગેવાનો, જો સમય આવશે તો નામ જાહેર કરવા પડે તો હું નામ જાહેર કરીશ. મને કોઈના બાપની બીક નથી, પણ હું નામ જાહેર નથી કરતો. એનું કારણ એ છે કે મારા સમાજના છે, અત્યારે સમાજના ઘણા લોકો એને આગેવાન માને છે, અને આના નામ જાહેર થશે તો શું થશે એ બધાને ખબર છે. એટલે હું બાંધી મૂઠી રાખું છું. જો બાંધી મૂઠી મારે ખોલવી પડી તો મને ખાલી 2 સેકન્ડ થશે હો, ત્રીજી સેકન્ડ નહીં થાય. અને સારાના પછી પોતિયા ઢીલા થઈ જશે. એટલા માટે હું ટકોર કરું છું કે ભાઈ, જ્યાં તમારે લડવાનું છે ત્યાં લડો, જ્યાં તમારે ધ્યાન આપવાનું છે ત્યાં ધ્યાન આપો. આ સાંસદશ્રીને તમે જે સાથ આપો છો અને સમાજનો ગેરઉપયોગ કરો છો, સમાજને તમે રાતોરાત વેચી રહ્યા છો, સમાજના નામ ઉપર કમાઈ રહ્યા છો, અને ત્યાં સુધી કે સમાજની બહેનો દીકરીઓને મૂકતા નથી ત્યાં સુધી તમે હદ વટાવી રહ્યા છો. તો હવે બસ છે, હવે બસ. શાનમાં સમજી જાવ તો સારું છે, જો નહીં સમજો તો મહાભારત ચાલુ છે અને અધ્યાય એક નવો લખાશે, એટલામાં સમજી જજો. તો આ ટકોર હું આશા રાખું છું કે ઘણી થઈ પડશે એટલામાં. જો તે છતાં ટકોર ઘણી નહીં થતી હોય અને હજી જો કોઈ આગેવાનો સમજતા ન હોય અને આ લોકોને પ્રોત્સાહન આપતા હોય તો એ આગેવાનો પણ તૈયાર રહેજો. તમારા માથે તરત જ આવી જશે ને મારો ફોન સીધો તમને આવશે. પછી જવાબ તમારે આપવો મુશ્કેલ થઈ જશે ને પછી હું લાઈવમાં તમને ફોન કરીશ અને તમારું જાહેરમાં નામ લઈશ. એટલામાં સમજી જાઓ તો સારું છે કે કાર્ય તમે સારું કરો, તમારી માથે કોઈ આંગળી ચીંધી ન શકે એવું તમે કાર્ય કરો.
અને આગેવાન બધા એવા રાખો કે જે બે દાગ હોય, જેની માથે દાગ એવા કલંકિત લાગ્યા હોય એને તમે આગેવાની આપો અને આગેવાની તરીકે સાથે લઈ જાઓ, તો એ યોગ્ય નથી, બિલકુલ અયોગ્ય છે. અને અહીં સમાજના કોઈ પણ વ્યક્તિ એમ નહીં કહે તમને કે આ બરાબર છે. બધા એમ કહે છે કે આવા આગેવાન ઉપર ધિક્કાર છે, થૂ કરી રહ્યા છે. તો હવે તો સમજો મૂર્ખાઓ કે હજી મારા મોઢામાંથી તમે નામ જાહેરમાં બોલાવશો. જો નામ તમારે બોલાવવા હોય તો હવે સમય ઢુકડો આવી ગયો છે. મારા મોઢામાંથી નામ નીકળવાને એવો વાર નથી, પણ હું મર્યાદા રાખું છું. અને મર્યાદામાં જો બાંધી મોટી લાખની રહી જાય તો વધારે સારું છે, બધા સાંજમાં સમજી જાય તો. અને જો નહીં સમજે તો પછી મારે છૂટકા વિનાની વાત છે. આધાર પુરાવા સમય સાથે બધું રજૂ કરવું જોશે. પછી અને તમારી કોઈની તો જગા છે નહીં મને કહેવાની, મને ખબર છે, આખી નાતને હવે ખબર છે કે કોઈ મને કહેવા આવે કોઈ પાસે જગ્યા નથી. આ તમે તમારા રસ્તા તમારા હાથે બંધ કર્યા છે, મેં નથી કર્યા. પણ હજી હું એવું ઈચ્છું છું કે ભાઈ બાંધી મુઠ્ઠી લાખની રહી જાય અને આ જે વ્યક્તિઓ છે એ બધા ઘર ચાલીને બેસી જાય. સમાજની આવા આગેવાન નથી જોતા. સમાજ ખુદ ના પાડે છે, તમને મોઢે આવીને નથી કહેતા. મને કેટલા જણા ફોન કરે છે કે ભાઈ આ હદ થઈ ગઈ, આ આપણા આગેવાનો હજી સમજતા નથી, સુધરતા નથી. તો હવે સમજી જાવ તો વધારે સારું. જો નહીં સમજો તો પછી મારે જાહેરમાં બધું ઉઘાડું કરવું પડશે, એમાં નહીં હાલે. તો હવે વાત મુદ્દાની એ છે કે મારે પણ દીકરા છે, દીકરીઓ છે, મને પણ ચિંતા છે. ચિંતા શું ન હોય? દરેક માવતરને હોય જ પોતાની પ્રજાની. એને ભણાવી હોય, ગણાવી હોય, આગળ વધારવા હોય, આવું બધેના મા બાપનું સપનું હોય ને. પણ સપનું સાકાર કરવા માટે સારી જગ્યા જોઈ, સારી વ્યવસ્થા જોઈ, સારા વ્યક્તિ જોઈ, સારા ભરોસાવાળા માણસો જોઈ આપણે આપણા બાળકોને ત્યાં નિર્ભય થઈને મોકલી શકીએ. એવું આયોજન હોય તો જ આપણે મોકલીએ ને ભાઈ. બાકી જ્યાં મુહૂર્તમાં જે હોય કાળા, હવે ત્યાં આપણા બાળકોને એ રસ્તો ના દેખાડાય. સ્કૂલ ને બોર્ડિંગની તો પછી વાત રહી. જ્યાં આ સ્થળ હોય ને એનો રસ્તો પણ આપણા બાળકને ન દેખાડાય. હું એવું માનું છું. દેખાડાય તો આ એક અતિ ગંભીર બાબત નથી. આના પછી ગંભીર બાબત હોય જ નહીં. તે છતાં આ લોકોને કોણ જાણે શું મનમાં વહેમ છે. હજી ફોટા મને એક ભાઈએ મોકલું વોટ્સઅપમાં, એવી લખાણ એની લખ્યું હતું જે લખાણ અહીંયા બધાના મગજ ઉપર અસર કરી જાય. કદાચ તમારી પાસે વાયા વાયા પહોંચ્યું હશે. એ લખાણ તમે વાંચો તો તમને ખબર પડે. આ મને એક વ્યક્તિએ મોકલું, જો તો ખરા. તો એનાથી એક એ વાત તો મને ગર્વ છે કે હવે સમાજ જાગૃત થઈ રહ્યો છે અને અવાજ બધા ઉઠાવવા માગે છે. પણ અમુક લોકોની ક્યાંક મજબૂરી છે જે જાહેરમાં નથી આવતા. પણ જાહેરમાં નથી આવતા એનો અર્થ એ નથી કે આ બધાને ખબર નથી ને આ બધા આવું સહન કરશે. આ કોઈ સહન કરવામાં છે જ નહીં. આ બાબતે બધા વિરોધમાં જ છે. પણ તે છતાં આપણા આગેવાનો મૂર્ખ કહેવાય કે સમજતા નથી. ખાલી આંખના ઈશારેથી સમજી જાય, જે શાનમાં સમજી જાય એવી વાત છે. તે છતાં આ સમજતા નથી. તો હવે આ આગેવાનો આપણા શું છે, શું કરી રહ્યા છે એ નથી સમજાતું. પોતાનું મન ધાર્યું જ કરશે, ફરી કોઈની જિંદગી બરબાદ કરશે ત્યારે આ માનશે. તો આ ફરી કોઈની જિંદગી બરબાદ કરવા માટેનો મોકો આપે છે. આ તો એવું થયું માથે રહીને. મારે મોઢામાંથી શબ્દ કાઢતા મને શરમ આવે છે કે અમુક જગ્યાએ જે રેકર્ડ બને છે, શું આપણે એવો દાખલો બેસશે ત્યાં બધાની આંખ ખુલશે? ત્યાં સુધી નહીં ખુલે. આ જુઓ તો ખરા કેવા છે.
આ આગેવાન છે કે શું છે? તમે રાજકીય આગેવાનોની બધી દલાલીઓ કરી કરીને જો હવે થાકી ગયા હો તો હવે જાગો. સમાજ પ્રત્યે તમારું રાજકારણ દૂર રાખો. સમાજ પ્રત્યે તમારું જે પણ હોય ભેદભાવ એ દૂર રાખો. સમાજ પ્રત્યે એક થઈ સાચી નિષ્ઠાએ સારી રીતે કામ કરો. અને જે પણ તમે વ્યક્તિઓ આગેવાનો રાખો અને જે પણ સંચાલન કરે એ બેદાગ રાખો. આ દાગવાળા ન હાલે ભાઈ. તમે તો પણ હાલી જ નીકળ્યા છો. સ્ટેજ જડી ગયું, ધરાર માઇક લઈ લેવો હાથમાં, અમે આ કરશી અમે તે કરશી. અરે નાક વિનાના નકટાઉ, શરમ વિનાના માણસો, સાવામ હોય, જિંદગીઓ બરબાદ કરી નાખો છો. પછી તો કે હવે મરવી નાખો. મરવી શું નાખો? આવો તો ખરા. તમારી જિંદગી જો બધાની બગાડી ના દઉં ગઢવીના પેટનું નહીં તો ફરી હું તમારે બધાનું ધ્યાન દોરવી દઉં. આ નોંધ બધા લઈ લેજો. હવે બસ છે, હવે બસ છે ને, હવે બસ છે. નોંધ લઈ લેજો કે મને તો તમારા પરિવારને કાંઈ પણ થશે તો એની સંપૂર્ણપણે જવાબદારી સાંસદ શ્રી પૂનમબેન માડમ, એના ગુંડા તત્વ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી સાહેબ, દેવભૂમિ દ્વારકા જિલ્લા જામખંભાળિયાના ડીવાયસપી સાહેબ, જામખંભાળિયાના પીઆઈ સાહેબ, જામખંભાળિયાના અમારા ચારણ સમાજના અમુક આગેવાનો તથા મારી સામેવાળા જે વ્યક્તિ છે નગ્નકાંડના આરોપીઓ તથા એની સાથે જોડાયેલા પીઆઈ પીએસઆઈ, એ બધે એનો પરિવાર, આ બધેનો આમાં હાથ પૂરેપૂરો છે. આ બધાનો હાથ છે, હશે અને રહેશે. આ બધા નોંધ લઈ લેજો. આપણે તૈયારી છે જ મેદાનમાં આવવાની. ગેટ પાસ આપણે આપી દીધો છે એસપી સાહેબને. હવે ખાલી શ્રી ગણેશ કરવાના બાકી છે. તો શ્રી ગણેશ થશે એવા સંકેત હું આપી રહ્યો છું. તો બધાને ચારણા ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.